સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 25 તારીખ આજે કઈ દે છોકરાઓ 15 ફેબ્રુઆરી 2024 આ અધ્યાયને વિશે આપણે રાજાએ કેવા મંત્રીની નિમણૂક કરવી એ મંત્રીના જે લક્ષણો તે આપણે જોઈ રહ્યા છે બરાબર. કાલે આપણે જોતા હતા કે ભાઈ સૂર એટલે એમ કહે કે અભીરુ સ્વભાવવાળો હોય ત્યાં સુધી આપણે જોયું. દેશકાળને ઉચિત આચરણોમાં અભિજ્ઞ હોય. આપણે અહીંયા અટકેલા વાળા કે ભાઈ દેશકાળ જે પ્રમાણે હોય, દેશ એટલે જગ્યા, જે દેશમાં જાય જેવો દેશ એવો વેશ. આપણે જોયું હશે કે ભાઈ આપણા અત્યારના તત્કાલીન પ્રધાનમંત્રી કે આગળના જે કોઈ પ્રધાનમંત્રીઓ હતા તે તો જે પ્રદેશમાં જાય એ પ્રદેશની જે કોઈ રીતભાત હોય, પહેરવેશ હોય એને ધારણ કરે. જો હમણાં અબુધાબીમાં ગયેલા તો ત્યાંનો કોઈ પહેલો શબ્દ હતો તે મોદી સાહેબ ત્યાંનો બોલેલા. હા, ત્યાંની ભાષામાં અલ ખબીલા બલ બબીલા જે કંઈ હોય ને તે બરાબર. સુનિલને આ બધું આવડે ને. સુનિલને તમારે કહેવાનું બે અરબી કઈ રીતે વાત કરે, સુનિલને ગોપાલ બંને કરે અરબી ભાષામાં વાત બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, એ દેશ જોઈને એ વેશ ને ભાષા કે એના જે કોઈ અમુક શબ્દ કંઈ પૂરેપૂરી ભાષા ના આવડે પણ બે ચાર શબ્દ પણ તમે બોલો તો ત્યાં સામેવાળાને બહુ સારું લાગે કે ભાઈ કોઈક આપણી ભાષામાં બોલવાનો પ્રયત્ન કરે છે બરાબર. લોકોને દેશ જોડે ભાષા અને વ્યવહાર જે હોય ને એનું બહુ પ્રાઉડ હોય, એનો બહુ ગર્વ હોય. એટલે તમે એની ભાષામાં કંઈ વાત કરો તો પબ્લિકને ગમે. પછી કયો કાળ, હા જગ્યા એટલે અમુક સ્ક્વેરની આખી કિલોમીટરના એરિયાને ના મેન બિહાઇન્ડ પ્રોડક્ટ હોય હંમેશા, યાદ રાખજો. મેન બિહાઇન્ડ, દેર ઇઝ ઓલવેઝ અ મેન બિહાઇન્ડ પ્રોડક્ટ. માર્કેટિંગનો આ થંબ રૂલ છે. કોઈ પણ પ્રોડક્ટ હોય માર્કેટમાં, કોઈ પણ માર્કેટમાં એમને એમ નહીં ચાલતી. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, ગમે એવી સારી પ્રોડક્ટ હોય પણ એને વેચવાવાળો સેલ્સમેન જો સારો ન હોય તો સારામાં સારી પ્રોડક્ટ પણ કિલ થઈ જાય. અને ગમે એવી બંડલ પ્રોડક્ટ હોય પણ એને વેચવાવાળો સારો માણસ હોય તો બંડલમાં બંડલ પ્રોડક્ટ હોય એ પણ ચાલી જાય. હંમેશા દેર ઇઝ અ મેન બિહાઇન્ડ પ્રોડક્ટ. તમારી રજૂઆત પ્રોડક્ટના લક્ષણો અને લક્ષણો કરતાં વધારે સામેવાળાને એના ધંધાને રિલેટેડ બેનિફિટ શું તમે આપી શકો છો બરાબર, એ યાદ રાખવાનું. પ્રોડક્ટ હોય એના એડવાન્ટેજ હોય, સમજો. હવે એડવાન્ટેજ દરેક પ્રોડક્ટના એક સરખા જ હોય પણ એના બેનિફિટ બધા વ્યક્તિને અલગ અલગ હોય. સેલ્સમેન કયો સારો કે પર્સન ટુ પર્સન, માણસ ટુ માણસ પેલો શું કામ કરે છે એ જાણીને પેલા પ્રોડક્ટના એડવાન્ટેજ વિલ બી ઓર શુડ બી કન્વર્ટેડ ઇન ટુ હિઝ બેનિફિટ. કારણ કે પેલાને એના બેનિફિટમાં ઇન્ટરેસ્ટ છે, તમારા પ્રોડક્ટના એડવાન્ટેજમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, સમજો. કારણ કે લેવાવાળો પણ સામે કંઈક લેવા બેઠો છે, વેપારી છે. તમે તમારી પ્રોડક્ટ ગમે એટલી વન્ડરફુલ સારી હોય કે એના એડવાન્ટેજ 1000 બતાવો પણ પેલો કંઈક આમાં એના 1000 એડવાન્ટેજમાં મને એક પણ બેનિફિટ નથી તો પેલો ન લેશે, સમજો. પણ પ્રોડક્ટના ખાલી 5 એડવાન્ટેજ હોય ને એ 5માંથી 3 કે 4 બેનિફિટ તમે પેલાને એમાંથી જોરદાર બતાવો કે આનો આ એડવાન્ટેજ છે અને દેટ વિલ બી કન્વર્ટેડ ઇન ટુ યોર બેનિફિટ. તમને આનો આ બેનિફિટ મળશે. દાખલા તરીકે બેસ્ટ એક્ઝામ્પલ આપું, નોટબંધી વખતે પેટીએમ. નોટબંધી વખતે પેટીએમ અને અત્યારે પેટીએમ જોઈ લો. નોટબંધી વખતે પેટીએમની બહુ જરૂર હતી અને કંપનીએ લોન્ચ કર્યું અને એને બહુ જોરદાર રીતે લોન્ચ કર્યું. તો તે સમયે એડવાન્ટેજ એનો શું હતો કે રોકડાની જરૂર નહીં પડતી હતી અને લોકો પાસે રોકડા હતા નહીં. એટલે ધેટ હેઝ બીન ધ બેનિફિટ ફોર ધી પીપલ. એટલે લોકોને બેનિફિટ મળી ગયો એનો. એટલે પેટીએમ કરો, પેટીએમ કરો, પેટીએમ કરો એમ કરીને નાના છોકરાઓથી માંડીને, કોલેજિયનથી માંડીને, સ્ટુડન્ટથી માંડીને, પ્રોફેસરથી માંડીને, જોબ દરેકને શું છે કે રોકડાની જરૂર જ નહીં. ભાઈ પેટીએમ કરી દે. તેમાં પેટીએમ બહુ જોરમાં ચાલ્યું. અત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એની ઉપર લાલ આંખ કરી નાખી છે, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, દેશ પ્રમાણે વર્તવાનું છે. એ મંત્રીને ખબર હોવી જોઈએ કે કયા દેશમાં શું ચલણ છે, કઈ અહીંયા પ્રજા રહી છે, એ પ્રજાના કસ્ટમ એટલે એના વ્યવહારો શું છે એ પ્રમાણે. બીજું કાળને અનુરૂપ વર્તવાનું હોય છે, સમજો. કોકને ત્યાં કંઈક અશુભ થયું હોય તો ત્યાં જઈને પેલાને સાંત્વના આપવાની છે. કોકને ત્યાં કંઈ શુભ થયું છે તો ત્યાં જઈને પેલાને શું છે તમારે કોંગ્રેચ્યુલેશન્સ બરાબર એમ કરીને એને રાજી રાખવાનો છે. દાખલા તરીકે પેલા નીરજ ચોપડા ભાલા ફેંક
થ્રો કરતા હતા તો જે ફાઇનલ રાઉન્ડમાં એ ભાઈ પહોંચેલા તો મોદી સાહેબ લાઈવ જોતા હતા, એમાં પહેલી 2 એટેમ્પ્ટ પેલાની ફાઉલ થયેલી, ફર્સ્ટ 2 એટેમ્પ્ટ બંને ફાઉલ, અને મોદી સાહેબ જોતા હતા કે આની મનોવૈજ્ઞાનિક સ્થિતિ શું છે ત્યારે. હવે થર્ડમાં શું, કોઈ સામાન્ય બીજો ફેંકોવાળો હોય ને તો એ શું કરે, કોમ્પ્રોમાઇઝ કરે, બહુ જોર ના કરે, પણ પેલા ફાઉલ ઉપર ધ્યાન આપે કે મારો ફાઉલ નહીં થવો જોઈએ. પણ પેલા એવું ના કર્યું. કોણે? નીરજ ચોપડાએ. એણે જે એની બેઝિક તાકાત હતી એ બધી તાકાત સીધી થ્રો કરવામાં લગાડી. એને થયું કે ફાઉલ નેચરલ છે, તેમ મારા માટે શું છે કે જે ગેમ જે છે તે પણ નેચરલ છે, એટલે જો મારું પડી જશે ને ફાઉલ ન જશે તો હું જ જીતવો જોઈએ. સમજો. પણ એ જો ફાઉલ પર કોન્સન્ટ્રેટ કરી દે તો પેલું એનું બરાબર પડતે, રિયલીમાં ફાઉલ ન થતે તો પણ એ જીતતે નહીં, એનું ડિસ્ટન્સ એટલું નહીં આવતે. એટલે મોદી સાહેબે એને કહ્યું જીત્યા પછી અહીંયા જ્યારે પાર્ટી રાખેલી ને ત્યારે, મેં દેખ રહા થા આપકે 2 फाउल हो गए थे, उस वक्त आपके मन में क्या चल रहा था, आपके दिमाग में क्या चल रहा था. मैं आपको देख रहा था कि तीसरी बार भी जवाब आए तो आप वही सहजता से आए, आप गेम बचाने के चक्कर में नहीं थे लेकिन गोल्ड मेडल जीतने के चक्कर में थे और इसीलिए शायद आप जीत पाए. સમજી ગયા? એટલે માણસની મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ જે છે, કાલે આપણે જે વાત કરેલી એ પ્રમાણે, ધ કોન્ફિડન્ટ મેન ઇઝ મોર ડેન્જરસ દેન ધી ટેલેન્ટેડ મેન. આત્મવિશ્વાસુ માણસ ટેલેન્ટેડ માણસ કરતાં વધારે જોખમી છે, કારણ કે એનો આત્મવિશ્વાસ એને ગમે ત્યાં પહોંચાડી દે. ટેલેન્ટેડ માણસનું કર્ણની જેમ સમય પર જો ટેલેન્ટ ભૂલી જાય તો જય સ્વામિનારાયણ, ટેલેન્ટ એને સમય પર જ કામમાં ન આવે. એટલે અહીંયા કાળની વાત કરેલી છે. યથા કાળ યથા પરિસ્થિતિ, તમે તમારી બુદ્ધિ મુજબ જે કોઈ નિર્ણય સારામાં સારો લઈ શકો એ તમારામાં તાકાત કે આવડત જોઈએ તો એ મંત્રી પદને લાયક. દરેક બાબતમાં ફોન કરવો કે દરેક બાબતમાં ઉપરવાળાને કન્સલ્ટિંગ કરવું ઘણી વખત તમને સમય ન મળે. એટલે તમે તમારી સૂઝબૂઝ કે તમારો જે પાસ્ટ એક્સપિરિયન્સ હોય, હિસ્ટ્રી જે કંઈ કહેતી હોય એ પ્રમાણે તમારા અનુભવ જે છે એ જ તમને ત્યારે નિર્ણય લેવામાં મદદરૂપ થાય. તો તમને કહી કે દૂસરા મોકા નહીં મિલેગા, ફોન બોન નહીં કરના હે, અભી બોલો યસ ઓર નો, તો ત્યારે તમારે તમારી સૂઝબૂઝ વાપરવી પડે. એટલે મંત્રી એવો જ બની શકે યથા દેશ યથા કાળ. આમાં કહ્યું એ પ્રમાણે દેશકાળને ઉચિત આચરણોમાં અભિજ્ઞ હોય, એટલે દરેક એ પ્રમાણે આચરણ કરી શકે. ભાઈ કયા કાળ મુજબ કયા દેશ મુજબ કેવી રીતે વર્તવું. બરાબર. મહારાજે દેશકાળનું બહુ સારું જ્ઞાન આપેલું છે વચનામૃતને વિશે. શ્રીજી મહારાજે જે કરેલું છે ને એ તો આપણે જન્મ સુધી એનો પાર ન મનાય. આટલું બધું ક્રિસ્ટલ ક્લિયર કોઈ શાસ્ત્રોમાં આટલું સરળતાથી નહીં સમજાયું કોઈએ પણ, કોઈ પણ સંપ્રદાયમાં. બહુ છે બધે, એવું નહીં કે નથી, પણ બધે છૂટું છવાયું છે, એટલે તમારે ઘણી બધી મહેનત કરવી પડે. શ્રીજી મહારાજે વચનામૃત જે માણસ બરાબર 262 એનો અભ્યાસ કરે ને તો એની અંદર એટલું કોમ્પાઇલ, એટલું સરળતાથી એટલું સરસ સમજાવી દીધું છે કે ભાઈ દેશ કાળ એ બધા અલગ અલગ છે અને બધાનું કામ અલગ અલગ છે, એટલે એકને એક કૂટ ન કરવું. બરાબર. 8 જે કયા દેશ કાળ મંત્ર દીક્ષા ક્રિયા સંઘ આ બધું જે મહારાજે કહ્યું કે બધા અલગ અલગ છે, અને કોઈ ઘણા એમ કહે કે મૂર્ખ લોકો હોય તે બધી એકને એક કૂટ કરે છે. એકને એક કૂટ નહીં કરવાનું, બધાનું અલગ અલગ કામ છે અને દરેકનું પોતપોતાનું મહાત્મય છે અને દરેકની પોતપોતાની કેપેસિટી છે. સમજો. બરાબર. હવે અરેબિયન કન્ટ્રીઝમાં જઈને એ દેશમાં જઈને હિન્દુ મંદિર બનાવવું એ અઘરું કામ છે, કઠણ કામ છે. એ પણ આ સમયમાં, કારણ કે એની આજુબાજુ પાકિસ્તાનને આ બધા કેવા છે કે જ્યાં આપણા કેટલા બધા હિન્દુ મંદિરો તોડી પાડવામાં આવે છે, અને ત્યાં જઈને આટલું મોટું હિન્દુ મંદિર બનાવવું, આ કલ્પના, આ વિચાર જ આવો બહુ ભારી ગજાનું કામ છે. બરાબર. અને એમણે કરી નાખ્યું, એટલે એ ભાઈને સેલ્યુટ છે એ બાબતમાં કે ભાઈ એણે વિચાર કર્યો અને કામ સમયસર પૂરું કર્યું. બરાબર. 7 મહિનામાં 3 વખત ગયો, ત્યાં તો મારું ઘરે જ છે. હા, એ તો એ લોકોને ભાઈ આવડે જ છે. ધીર એટલે અદીન મનવાળો હોય, અદીન મનવાળો. અદીન મનવાળો એટલે મનથી ગરીબ નહીં હોવો જોઈએ માણસ. પેલા કાં ગયા મનના ગરીબ માણસ, નાના માણસ નથી આવ્યા છે.
બરાબર? વારે વારે કયા ના કરવાનું હું નાનો માણસ છું, નાનો માણસ છું, નાનો માણસ છું, દુઃખી માણસ છું. હા, એ બધા ઢીંઢેરા પીટવાની કોઈ જરૂર નથી કે તું નાનો માણસ છે કે મોટો માણસ છે કે કેવો માણસ છે. બરાબર? તને કોણે પૂછ્યું કે તું કેવો માણસ છે? અને લોકોને કાં ખબર છે કે તું કેવો માણસ છે? નાનો છે કે મોટો છે કે ઊંચો છે કે ટૂંકો છે કે જાડો છે? સમજો. બરાબર? આ બધા શું કહેવાય? દીન મનવાળા કહેવાય. મનથી ગરીબ છે. જે વ્યક્તિ મનથી નાદુરસ્ત છે એનું કંઈ ના થાય. કદાચ તનથી નાદુરસ્ત હશે ને તો ગમે ત્યારે ઊભો થઈ જશે. બરાબર? પણ મનથી નાદુરસ્ત હશે તો ઊભા થવાનું કોઈ ચાન્સ જ નથી. સમજો. એટલી અંદરથી ખુમારી રાખો ને કર્મ એવા કરો કે સામેવાળા વ્યક્તિ નહીં, સામે આખો સમૂહ તમારી વિરુદ્ધમાં હોય ને તો તમારામાં એવું ખમીર હોવું જોઈએ કે તમે તમારા સાચા કર્મ વડે આખા સમૂહને ખોટો પાડી દો. સમજો. તમે એવા સત્યને વળગેલા હોવા જોઈએ અને તમે એવા કર્મ કરો આખા સમૂહને તમે ખોટા પાડી દેશો. પણ તમારા કર્મમાં એવો દમ હોવો જોઈએ. બરાબર? તમારા કર્મોમાં જો દમ ન હોય તો પછી કંઈ નહીં, તો બધું રૂટીન ચાલ્યા કરે. એટલે મનથી તમે દિન ન થાવ, મનથી ગરીબડા ના થઈ જવાનું કે હવે કંઈ ન થાય, હારી ગયા છે, આમ જ જીવન જશે, આપણું તો એવું ગયું, આપણા છોકરાનું પણ એવું જશે. ના, મનથી દિન ન થાવ, થોડો હોંસલો રાખો. બરાબર? દિવસ બદલાતા રહી છે અને કોઈ પણ આ જગતમાં પરિણામ કે કોઈ પણ પરિસ્થિતિ કાયમ માટે એક સરખી રહેતી નથી. સમજજો. એટલે અત્યારે જે કોઈ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બદલાઈ શકે છે, પણ શરત એ છે કે પહેલાં તમે દિમાગથી કે મનથી તમે જે કંઈ કહો છો સક્ષમ હોવા જોઈએ. બરાબર? પરિસ્થિતિ પહેલાં આપણા મગજમાં ચેન્જ થાય પછી બહાર ચેન્જ થાય. સમજો. એટીટ્યૂડ જે છે એ તમારો પોતાનો હોવો જોઈએ પછી બહાર થાય. બરાબર? બોલર મને ડરાવે. વિરેન્દ્ર સહેવાગ પહેલો ઓપનર એવો હતો. ફાસ્ટ બોલરો પહેલાં બેટ્સમેનને ડરાવતા હતા. વિરેન્દ્ર સહેવાગે ટેસ્ટ મેચમાં એવી બેટિંગ ચાલુ કરી નાખી, ત્યારે T20 ન હતી 2000ની સાલમાં, પણ એને એવી બેટિંગ ચાલુ કરી નાખી કે નવો બોલ હોય તો પેલો ઇન્જમામુલ હક કહે ને કે बहुत बार मुझे अपनी कैप्टनसी पे डाउट होने लगता था जब वीरेंद्र सहवाग खेलते थे. मैं टेस्ट मैच में पहले 10 ओवर में मिड ऑफ और मिड ऑन को दोनों को आगे लॉन्ग ऑन और लॉन्ग ऑफ पे ले जाता था, और वो हुक और पुल नहीं मारे तो स्क्वायर लेग को हटा के सीधा डीप स्क्वायर लेग लगा देता था. मुझे डाउट होता था कि ये मैं क्या कर रहा हूँ, लेकिन वो मारता ही ऐसे था. बॉलर बेचारा लाचार, कैप्टन बेचारा लाचार, तो करता क्या मैम भी. और ऐसा भी नहीं था कि चलो वो 5-50 रन मार के आउट हो जाता था. ऐसा तो होता नहीं था. वो जो दिन उसका है वो एक ही दिन पे 200 रन मारेगा, और मारता ही रहता था, मारता ही रहता था. बॉलर को सोचने का वक्त नहीं, कैप्टन को फील्डिंग कहाँ पर मैनेज करे कोई समय ही नहीं मिलता था, मारता ही रहता था. क्या करें એમ. બરાબર? એનો મેન્ટલ એટીટ્યૂડ હતો. એની સામે કંઈ બોલર ધીરા બોલ ન નાખતા હતા, અને એ પણ ઘણી વખત પહેલી ઓવરમાં કે બીજી ઓવરમાં આઉટ થઈ જતો હતો, પણ હી નેવર ચેન્જ. એ કોઈ દિવસ ચેન્જ ન થયો અને એનો ગેમ પ્લાન પણ ચેન્જ ન કર્યો. એ જે કરતો હતો એને જે લાગતું હતું કે હું આ કામ કરવામાં વ્યસ્ત છું એ જ કરતો રહ્યો. સમજો. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? મનથી ગરીબડા ન થવું, મન એકદમ મજબૂત રાખવું. બરાબર? કે ભાઈ થઈ જશે, ભગવાનની ઈચ્છાથી થઈ જશે. ભગવાન છે ને, આપણે શું ટેન્શન, આપણે ખાલી કર્મ જ કરવાનું જ ને, કરી નાખશું, થઈ જશે. હિંમત નહીં હારવાની. બરાબર? ચલો. પછી સૂર એટલે અભીરું સ્વભાવવાળો હોય, ભય નહીં. આ ભય બહુ મોટો છે. જીવને કાળનો ભય છે, કર્મનો ભય છે, માયાનો ભય છે, અને એને કારણે જ 184નો ભય છે, જન્મ મરણનો ભય છે, આ બધો ભય છે. નરકનો ભય છે, કેટલા બધા ભય છે. યમદૂતોનો ભય છે, યમ યાતનાનો ભય છે. આ લોકમાં જીવે ત્યારે રૂપિયાનો ભય છે, ન હોય તો ભય છે, હોય તો સાચવવાનો ભય છે. બરાબર? છોકરાઓથી ભય છે, છોકરા ન હોય તો ભય છે, બધો જ ભય છે. કેટલા ભય છે, ઘણા બધા ભય છે. બરાબર? પણ એ ભય તમારો ક્યારે જાય? તો સમજણે કરીને જાય. થાવકી સમજણ જો તમારામાં શાસ્ત્રે કરીને કે ભાઈ સત્સંગે કરીને આવે તો તમારા એક એક ભય દિવસે દિવસે ધીરે ધીરે શાંત થાય. એટલે અભીરું હોવું બહુ જરૂરી છે. બરાબર? વારંવાર એકને એક ભય તમને સતાવતો હોય, હેરાન કરતો હોય, તો પછી તમારે એની ઉપર પ્રયત્નશીલ રહેવું જોઈએ, સમજણ કેળવવી પડે.
અભીરું હોય, બરાબર. પછી જ્ઞાન એટલે વ્યવહારિક અને વિજ્ઞાન એટલે મોક્ષમાં જ એક ઉપયોગી અથવા લૌકિક અલૌકિક જ્ઞાનથી સંપન્ન. આવી ગયું ને, જો જ્ઞાન અને વિજ્ઞાન બેવું કહ્યું છે. વિજ્ઞાનનો અર્થ શાસ્ત્રીય રીતે આધ્યાત્મિક રીતે કેવી રીતે થાય ખબર તમને? સમાધિ સુધી જે પેલો જીવ પહોંચે ને એ વિજ્ઞાન છે. અને જ્ઞાન શું છે કે એ આત્મા અને પરમાત્મા બંનેનું જે જ્ઞાન જે છે કે ભાઈ આ શરીર જે દેખાય છે તે હું નથી, હું કોણ છું? તો પેલો અંદર રહેલો આત્મા છે. અને ભગવાન પરમાત્મા કોણ છે? તો એની અંદર જે રહેલા તે પરમાત્મા છે. પણ હવે એ જ્ઞાન તો તમને થઈ ગયું ઇન્દ્રિયોમાં, પણ વિજ્ઞાન કેવી રીતે થાય? એના માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પછી પ્રત્યાહાર, ધ્યાન, ધારણા ને સમાધિ. જે કોઈ જ્ઞાન તમે સંપાદન કરેલું છે ઇન્દ્રિયો દ્વારા, સમજો. અને વિજ્ઞાન એટલે પ્રેક્ટિકલ, કે ભાઈ તમે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ વડે જે શાસ્ત્રોમાં તમે વાંચ્યું કે સાંભળ્યું કે સત્સંગથી તમે જાણ્યું કે ભાઈ હું જીવ છું અને શરીરથી જુદો છે, તે જીવનું એટલે તમને તમારું પોતાનું સમ્યક દર્શન થાય, પરમાત્માનું સમ્યક દર્શન થાય. આ વિજ્ઞાન છે. એ એના અંગો છે. હા, ઉપકરણો. હા, તો એમાં પણ આપણે આવે જ છે ને વિજ્ઞાનમાં. આપણે પેલો પ્રયોગ લખતા હોય તો નથી આવતું? હા, પછી એના પેલા સાધનો આવે. પ્રયોગમાં નથી આવતું? સાધનો આવે, પેલો પહેલાં હેતુ આવે, પછી એની રીત એટલે કાર્ય પદ્ધતિ આવે, પછી એની ડાયાગ્રામ દોડો, અને પછી છેલ્લે નિર્ણય આવે, અવલોકન આવે ને નિર્ણય આવે. બરાબર, કહેવું પડે યાર. 50 વર્ષ પછી બી યાદ આવી ગયું મને, બોલ. અવલોકન ને છેલ્લે નિર્ણય આવે. બરાબર. અવલોકન એટલે શું છે કે તમે શું જોયું, તમે શું કર્યું, એટલે જે કર્યો પછી તમારો એક્સપિરિયન્સ અવલોકન, અને છેલ્લે નિર્ણય પર તમે શું આવ્યા. બરાબર. તો ભાઈ પેકેજ જેવા માણસને 2 તમાચા મારવાથી કંઈ કરતો નથી, પણ કોઈ પહેલવાન માણસને 2 ગાળ દેવાથી એ જે કરે તે પછી આપણે બીજી વખત કંઈ કરવાને લાયક રહેતા નથી. આ શું આવ્યું? આપણો નિર્ણય આવ્યો. સમજ પડી? આ છેલ્લો નિર્ણય. એટલે પછી એનાથી આપણે શીખ શું મળી કે રસ્તે ચાલતા કોઈને પણ છેડવાનો નહીં. સમજી ગયા? બધા થોડા આના જેવા માણસ હોય સીધા કે આ ભાઈ વાસુદેવભાઈ તમે બોલ્યા તો આ ભાઈ ચાલુ, પણ કોઈ બીજો કોઈ ખતરનાક માણસ મળી જાય તો આપણે બરાબર જય સ્વામિનારાયણ પ્રસાદી ના કરી નાખે. પછી આપણે કેવું પડે મેં તો મજાક કર રહ્યા હતા, ગલતી સે નિકલ ગયા. બરાબર. એટલે આ વિજ્ઞાન છે. શું વિજ્ઞાન? કે પેલું જ્ઞાન જે તમે જોયું સાંભળ્યું ઇન્દ્રિયોમાં કે ભાઈ આત્મા જે છે તે કેવો છે, આ 24 તત્વના શરીર કરતાં જુદો છે, અને પરમાત્મા જે છે તે આત્મા અને શરીર બંનેના શું છે, શરીરી છે, અને અંતર્યામી પણ એ જીવને વિશે રહેલા છે. હવે તમે કહ્યું કે ભાઈ એ તો લખેલું છે પણ એ દેખાય કેવી રીતે બેવ? તો એના માટે વિજ્ઞાન શું? એટલે પછી વિજ્ઞાન માટે શું કરવું પડે? તમારે જે કોઈ વ્યક્તિને સમાધિનો અનુભવ હોય, યોગનો અનુભવ હોય, એની પાસે જવું પડે. એટલે એ યોગી તમને શું કરાવે? પહેલાં યોગ કરાવીને તમારા મનને સુસંસ્કૃત કરાવે, અને એના માટે તમને યમ અને નિયમ પહેલાં મજબૂત કરાવે, પછી આસન તમારું મજબૂત કરાવે. અત્યારે તો તમારાથી 4 કલાક 8 કલાક 10 કલાક બેસાય એવી કેપેસિટી ના હોય. પ્રાણાયામ કરાવે. પ્રાણાયામ કરે એટલે શું? પછી તમારું મન ધીરે ધીરે સ્થિર થવા માંડે. સમજો. પછી પ્રત્યાહાર, અને પછી ધારણા કરવાની. કોની ધારણા? પેલા ભગવાનની ધારણા. એ ધારણા ધીરે ધીરે કરતા જાઓ, પછી એ ધ્યાનમાં કન્વર્ટ થાય. એ તમારું ધ્યાન પછી ભગવાનમાં લાગવા માંડે, કેન્દ્રિત થાય, અને છેક છેલ્લે શું થઈ જાય? ભગવાનને વિશે સમાધિ થઈ ગઈ. સમાધિ થઈ એટલે એનો મતલબ એ થયો કે તમે તમારા ઇન્દ્રિય અંતઃકરણના બધા વેપારને મૂકીને સીધી તમારી વૃત્તિ જે છે તે શું? સિયારામમય, એટલે ભગવાનમાં વૃત્તિ લાગી ગઈ. જીવ સીધો ભગવાનને વિશે ચોંટી ગયો, અને સમાધિમાં એ ભગવાનનું દર્શન થયું. જેવું ભગવાનનું દર્શન તમને થાય એટલે શ્રીજી મહારાજના વાક્ય મુજબ તમને તમારું સ્વરૂપ પણ ઓળખાશે. મહારાજે શું કહ્યું? સબીજ સાંખ્ય અને સબીજ યોગવાળા તો અમે ઘણા જોયા છે, કારણ કે એને શું છે? ભગવાનની મૂર્તિનું અવલંબન છે, અને ભગવાનની મૂર્તિનું અવલંબન કરીને ધ્યાન કરીને પોતાના આત્માને જોવો. એ તો કેવો છે?
સરળ છે, પણ જો આકાશને 1,00,000 વર્ષ સુધી કે 1 કરોડ વર્ષ સુધી પણ કોઈ ચાટે તેમાંથી કોઈ પણ પ્રકારનો સ્વાદ આવતો નથી. એટલે કોઈ એમ કહે કે ભગવાનની મૂર્તિ વગર પોતાના આત્માનું ધ્યાન કરવા જાય કે એનું દર્શન કરવા જાય તો 1 કરોડ વર્ષ સુધી જીભે કરીને આકાશને ચાટે તો પણ કોઈ પ્રકારનો સ્વાદ આવતો નથી. તેમ એને કોઈ દિવસ પોતાના આત્માનું દર્શન થતું. કોનો સિદ્ધાંત? શ્રીજી મહારાજનો. દેટ ઇઝ વિજ્ઞાન. સમજી ગયા? સમાધિમાં બોલો. ત્યારે જ તમે તમને બધું દેખાય. હા, તમારું સમજો. આપણે અત્યારે જે આપણા આત્માને જોવાનો આમ પ્રયત્ન કરીએ છીએ એ મન દ્વારા શાસ્ત્રોમાંથી આપણે જે સાંભળ્યું છે કે જે વાંચ્યું છે તે આત્માની આપણે પરિકલ્પના કરીએ છીએ. કલ્પના કરીએ છીએ કે ભાઈ અહીંયા આવો તેજસ્વી મારો આત્મા છે અને એના વિશે તમે ભગવાનની મૂર્તિને ધારો છો, પરમાત્માને. એ એકચ્યુઅલ નથી. આ લોકની ભાષામાં વર્ચ્યુઅલ છે ખરું, પણ આપણા માટે વર્ચ્યુઅલ છે. બરાબર? પણ જ્યારે તમને સમાધિ થશે ત્યારે તમને એ એકચ્યુઅલ દેખાશે. દાખલા તરીકે પેલા આપણા ધ્રુવજી, બરાબર, એમણે ભગવાનનું ધ્યાન શરૂ કર્યું અને છેલ્લે ભગવાનને વિશે એમને સમાધિ થઈ ગઈ અને અંદર ચતુર્ભુજ રૂપે ભગવાન એમને હૃદયને વિશે જે આ જીવાત્માને વિશે જે ચિદાકાશ એમાં એમને ચતુર્ભુજ રૂપે ભગવાન દર્શન આપતા હતા. અને એમણે જે આ પ્રાણાયામ કરીને ધમધમાઈને જે આખા બધા જે પોતાના પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ બધાને સ્થિર કરી નાખ્યા આમનામ. એટલે એનાથી શું થયું? ધીરે ધીરે બ્રહ્માંડમાં જે વાયુ હતો તે વાયુ પણ બધો એમણે આકર્ષિત કરી નાખ્યો પોતા તરફ. એટલે બ્રહ્માંડમાં જે કોઈ જીવ હતા, પ્રાણી સૃષ્ટિ હતી, દેવતાઓ હતા, એ બધાને ખળભળાટ થઈ ગયો, મૂંઝારો થવા માંડ્યો. કેમ? એમને એમની વૃત્તિથી બધું પોતા તરફ ખેંચી લીધું અને એમની પોતાની વૃત્તિ કા લાગેલી? ભગવાનમાં લાગેલી હતી. એટલે દેવતાઓમાં ખળભળાટ મચી ગયો કે આ થોડોક સમય ધ્યાન કરશે તો તકલીફ થઈ જશે. આ બધા જીવ પ્રાણી માત્ર બીજા ધ્યાન કરવાને લાયક નહીં રહેશે, બધા નીકળી જશે. એટલે દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી કે ભાઈ આનું જે કહ્યું હોય તો પતાવો, તમે યાર હિસાબ કરો, તમને તો કંઈ અસર થતી નહીં. ભગવાન પાછા કોના જેવા? જવાય છે. આપણે કાં કંઈ ટેન્શન છે? શાંત. અને આ બધા હલી જાય વારે વારે, કારણ કે એ લોકોનું મકાન બચાવવાનું હોય. જરા કંઈ હવા આવે એટલે હલે દેવતાઓ. બરાબર? ભગવાન કોઈ ટેન્શન જ નહીં, મસ્ત ધ્યાન કરે છે. અચ્છા બચ્ચા હે. બરાબર? કિસકા બચ્ચા હે? બરાબર? ભગવાન ટેન્શન મુક્ત. એટલે દેવતાઓ હલાવવા ગયા. ભગવાન કંઈ ચિંતા નહીં કરો, હું જાઉં છું. હવે ભગવાન સામે ગયા તો પણ પેલા ભાઈ તો કંઈ બહાર જોયે જ નહીં, કારણ કે એને અંદર ભગવાનની મૂર્તિ દેખાતી હતી. હવે અંદર મૂર્તિ દેખાય તો અંદર પણ એને આનંદ તો આવતો જ હોય ને. પછી કાંથી? એ તો આપણે બેસીએ તો આપણે કંઈ દેખાય નહીં, બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર દેખાય એટલે 5-10 મિનિટમાં મૂંઝારો આવે એટલે આપણે પછી ઊભા થઈ જાય. નહીં તો આપણે મજા ક્યારે આવે ખબર? આપણે મજા ક્યારે આવે? આંખ મીચીને ઊંઘ આવી જાય ને તો મજા આવી જાય. એવી આમ લહેરકી આવે, કામ કરીને આવ્યો હોય પેલો 6 વાગે ને અહીંયા આમ થાંભલો પકડીને ધ્યાન કરતો ઊંઘી જાય. ધ્યાન થાય પહેલાં, ના નહીં પાડતો. આપણે કંઈ કોઈની મજાક નહીં કરતા. પહેલી 10-15 મિનિટ ધ્યાન થાય અને પછી એક જરા લહેરકી આવે. પણ લહેરકીમાં પણ થોડું ભગવાનનું પેલું અનુસંધાન રહે, કારણ કે તમે ધ્યાન કરતા હો ને એટલે પછી ઊભા થાવ ને ત્યારે તમે આમ જરા ઊંઘ ઉડે ત્યારે તમે વિચાર કરો પર હું માનસીમાં કાં હતો? ભગવાનને ધોતિયું પહેરાવેલું કે ભગવાનને જલેબી ખવડાવેલી કે ભગવાનને દૂધ પીવડાવેલું? પછી આમ અટકે પેલો પાછા રિવર્સ જાય અંદર, પાછો આગળ આવે, બહાર આવે એટલે મંદિરના ડંકા વાગે, ટીન 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 ટીન. હાલા તો ડંકા વાગી ગયા, હું તો ત્યાં જ છું. બરાબર? સાચી વાત કરું ને? તો પછી એમાં સવારે જો વહેલા ઉઠીને કરો ને તો હેલિકોપ્ટર જ ચાલે. હેલિકોપ્ટર ચાલે. મસ્ત ઊંઘવાની બહુ મજા આવે માનસી પૂજામાં. રાત્રે ઊંઘવાની નહીં મજા આવે. પેલો માનસી પૂજા કરવા બેસે ને આમ તિલક ચાલો કરીને બેસે ને આમ 10 મિનિટ ભગવાનનું પહેલાં આત્માનું સમ્યક અનુસંધાન કરે અને પછી ધીરે રહીને આમ મૂર્તિનું ધ્યાન ચાલુ કરે ભગવાનનું. ચાલુ જેવું ભગવાનનું ધ્યાન ચાલુ થાય ને એટલે જીવને એટલી બધી શાંતિ થઈ જાય ને તરત જ ઊંઘ આવે. ઊંઘ ન આવવાનું કારણ ખબર છે શું છે? ચિંતા છે, માયા છે. અને જેવો જીવ પરમાત્માના અંકમાં પોડી જાય એટલે કહ્યું છે કે રોજ આ જીવ રાત્રે સુષુપ્તિમાં જાય ને ત્યારે ભગવાનના ખોળામાં જઈને સૂઈ જાય છે. એટલે જ એને સુષુપ્તિનો અનુભવ થાય છે. ભગવાનમાં એટલો આનંદ છે. આ સુષુપ્તિ જે 2 કલાક કે 3 કલાક આવે છે એ કેમ? ત્યારે એ જીવ ભગવાનના ખોળામાં પોડી જાય છે.
સમજો. એટલે તમે જોજો જે યોગી હોય ને તે 3.5 કલાકની નિદ્રા લઈને એ 3.5 કલાકની નિદ્રામાં ફ્રેશ થઈ જાય, કારણ કે એ સીધો સુસુપ્તિમાં જ પહોંચી જાય. આપણે પણ એવું હોય, જે મેઇન જે આપણી ઊંઘ કહેવાય ને સુસુપ્તિવાળી, એ 3.5-4 કલાકની જ હોય. આગળ પાછળની ઊંઘ હોય ને એ તો કાચી પાકી હોય, પણ મેઇન ઊંઘ જે કહે ને એ 4 કલાકની. પછી થોડો ઘણો અડધો પોણો કલાકનો ઉંમર તમારી ઉંમર અને ખોરાક પ્રમાણે આમ તેમ થતો હોય. નાના છોકરા વધારે ઊંઘે, મોટા જરા ઓછું ઊંઘે, પછી વૃદ્ધ થાય પછી થાકને કારણે થોડીક ઊંઘ વધારે આવે, એ બધું પ્લસ માઇનસ વેરિએશન. બરાબર. એટલે ધ્રુવજીનું ઉદાહરણ કે અંદર પેલા ભગવાન દેખાતા હતા ત્યાં સુધી બેઠા, પછી ભગવાને જોયું કે આ તો આલું તકલીફ દૂર નહીં થઈ, એટલે ભગવાને પહેલાં શું કર્યું, અંદરની અંતર્યામી પણ જે એને સુખ આપતી મૂર્તિ હતી એ દેખાતી બંધ કરી નાખી. એટલે ગુસ્સામાં ખિન્નાઈ ગયા. ક્ષત્રિયનો દીકરો હતો ને પાછો, એ ખિન્નાઈ ગયો. હા, દેખાતી બંધ થઈ ગયેલા, આંખ ખુલી ગઈ. ભગવાન કંઈ ટેન્શન નહીં લેને કા બેટા, તમારા કામ ખતમ હો ગયા, અભી તમારી ઉપાસના ફળી ગઈ. જે ભાઈ તું અંદર ધ્યાન કરે છે તે બહાર ઊભા જ રહેલા છે. સમજી ગયા? પેલા ડાયલોગ જેવું છે કે તમને બહાર અહીંયા ભગવાન આવે ને પેલી ખુરશી પર બિરાજમાન થાય ને સામે આરતીના ડંકા પડે, તો પણ આ સભાવાળા કેવા, ભગવાન હું હમણાં આવું છું, આરતી કરવા જાઉં છું. ભગવાન કહી જા આરતી કરવા. અરે ફકીર મહમ્મદ આટલા સમયથી આરતી કરી એટલે તો સામે ભગવાન આવ્યા, તો ભગવાન આવ્યા તો તું પાછું આરતી કરવા જાય? અક્કલ બળી કે ભેંસ બળી? બરાબર. પણ જાય અહીંયાથી, આ સભામાંથી જાય છે એવા. આપણે ત્યાં મહાન માણસોની કંઈ કમી નથી, બહુ મહાન માણસો છે, બહુ મહાન, ચોપડામાં લખાય નહીં એવા મહાન માણસ છે. આખી જિંદગી તમે સાધન કરો, એ સાધનના ફળ રૂપે ભગવાન દર્શન આપે ને ભગવાન આવે ત્યારે તમે શું કહો, હું આરતી કરવા જાઉં છું. ભગવાન કહે વેરી ગુડ, થેન્ક યુ. સમજી ગયા? એટલે ભગવાન જ્યારે પ્રત્યક્ષ મળે, એ ભગવાન ધ્રુવજીને પણ એ જ સમજાવવા માંગતા હતા કે ભાઈ તને પ્રત્યક્ષ મારું દર્શન થઈ ગયું, હવે મારું ભજન કર શાંતિથી, અને બીજાને પણ શાંતિથી રહેવા દે, જીવવા દે. બોલ હવે તારે શું જોઈએ છે, જે જોઈએ તે બોલ. બરાબર. ધ્રુવજી કે તમે જ્યાં સુધી દેખાયેલા નહીં ત્યાં સુધી તો ઘણા બધા પ્રશ્ન હતા, પણ હવે તમને જોઈને સમ્યક જ્ઞાન થઈ ગયું છે, હવે કંઈ માંગવાની ઈચ્છા થતી નથી. એટલે જ્યારે પેલાને સમાધિ થાય ને ભગવાનનું દર્શન થાય સાહેબ, એ વિજ્ઞાનરૂપી ભગવાનનું દર્શન, એટલે એના બધા જે સંકલ્પ હોય તે બધા સંકલ્પ થમી જાય. કારણ કે પરમાત્મા કેવા છે, બોલો સંજયભાઈ, સત્ય સત્ય કામ સત્ય સંકલ્પ. એટલે ભગવાનની મૂર્તિનું જેવું દર્શન થાય એટલે સત્ય કામ સત્ય સંકલ્પ, વિજરો વિમૃત્યુ, એ જે આત્માના જે અષ્ટગુણ કયા ને એ બધા પેલાને સમ્યક પ્રાપ્ત થઈ જાય, એને ખબર પડી જાય બધું. એ જ્ઞાન જે પુસ્તકમાં હતું ને તે પ્રેક્ટિકલ થઈ ગયું, એને આવી ગયું કે ભાઈ હું તો આત્મા છું, મરવાનો જ નથી હવે. ના, પરમાત્મા એ પણ સાચા સામે જ ઊભા રહેલા છે. બધું ટેન્શન મુકાઈ જાય, પછી કોઈ ટાર્ગેટ નહીં ને કશે જવાનું જ નથી, પછી શાંતિથી પેલો ભજન જ કરે. બરાબર. એ વિજ્ઞાન છે. સમજી ગયા? તમે લોકો સવાલ પૂછો અને પછી બહુ ટાઈમ ચાલ્યો જાય, અહીંયા સત્સંગ આપણો આગળ જ ના વધે. પણ સારું છે, સવાલ પૂછો તે સારી વાત છે, પૂછવા જ જોઈએ. ચાલો, વિજ્ઞાન શું કહ્યું? મોક્ષમાં જ એક ઉપયોગી અથવા લૌકિક અલૌકિક જ્ઞાનથી સંપન્ન હોય. બરાબર. શું કહ્યું? આધ્યાત્મિક મોક્ષમાં જ એક ઉપયોગી. આ મોક્ષમાં ઉપયોગી છે, હમણાં આપણે વાત કરીને મોક્ષમાં ઉપયોગી વાત છે. પછી શું કહ્યું? અથવા લૌકિક અવલૌકિક જ્ઞાનથી સંપન્ન હોય. બરાબર. જ્ઞાન અને વિજ્ઞાનમાં લૌકિક એટલે જે આ દુનિયાનું, અવલૌકિક એટલે મોક્ષ સંબંધી, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન. શિક્ષાપત્રીનો કયો શ્લોક છે જેનાથી ભગવાને એમ કહ્યું છે ભાઈ કે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન આવે? કેટલા નંબરનો શ્લોક છે અને કયો શ્લોક છે? બોલો. કયા શાસ્ત્ર વાંચવાથી આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન થાય? 2 શાસ્ત્ર કહેલા છે. શ્લોક નંબર બોલો. બોલો મેહુલભાઈ. હા, બોલો. તમારો છોકરો નથી આવ્યો આજે. 100 નંબર. વાહ વાહ. છોકરો હતો તો હમણાં બાપાને હેલ્પ કરી નાખતે, 100 નંબરનો શ્લોક બોલતે જ. बराबर. आज तक सुना था कि बापा से बेटा सवाया होता है, लेकिन आज देख भी लिया कि बाप करता बेटा सवाया હોય. 100 નંબરનો શ્લોક છે. શ્લોક તો નંબર યાદ છે, શ્લોક કયો છે? ચાલો, છોકરો નહીં તો ભાઈનો છોકરો હેલ્પ કરશે. બોલો ભાઈ, 100 નંબરનો શ્લોક શું છે? હા, પહેલાં તો એને આધ્યાત્મ શાસ્ત્ર કહ્યું. અધિવત્તા આત્મા, પહેલાં પોતાના આત્માનું સમ્યક દર્શન, આધ્યાત્મ શાસ્ત્ર. કયા 2 શાસ્ત્ર કયા? એ
રામાનુજાચાર્ય એટલે પહેલાં આપણા જો પહેલાં છે ને આપણા પેન્ટરે જે મૂર્તિ બનાવેલી છે શ્રી રામાનુજાચાર્ય એમણે કરેલું વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય. વ્યાસસૂત્ર ઉપર ઘણા બધા મોટા મોટા આચાર્યોએ ભાષ્યોની રચના કરેલી છે. જગતગુરુ શંકરાચાર્ય, ભગવાન રામાનુજાચાર્ય, રામાનંદાચાર્ય, માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય, પછી આપણા વિઠ્ઠલનાથજીના ફાધર આપણા વલ્લભાચાર્ય, બરાબર, બીજા પણ ઘણા બધાએ શું કરેલું છે? ભાષ્ય કરેલું છે. પણ આપણા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન એટલે શ્રીજી મહારાજે આમાંથી કયું માન્ય રાખેલું છે? શ્રી રામાનુજાચાર્યએ કરેલું વ્યાસસૂત્ર ઉપર કરેલું શ્રી ભાષ્ય. હા, ગુજરાતી છે ને, આવેલું જ ને ગુજરાતી હમણાં. કોણ? જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીનું આવેલું જ ગુજરાતી. છે તમારા ઘરે છે, જોઈ લેજો. એટલે એ શું છે? 5 વર્ષ પહેલાં આવેલું જ્ઞાન પ્રકાશ શાસ્ત્રી કરેલું છે, બરાબર. બીજું કયું છે? ગીતા ભાષ્ય. કોણે કરેલું? એ પણ રામાનુજાચાર્ય. 4 પુસ્તક છે. 4 ભાગમાં છે. 4 પુસ્તક છે. બહુ મોટો ગ્રંથ છે ને શ્રી ભાષ્ય ઇટસેલ્ફ, ને એનું ભાષ્ય હોય એટલે બહુ મોટો ગ્રંથ છે. 1500 પાનાનો તો પેલા આનંદ શંકર ધ્રુવ જે છે ને એમનો છે, બરાબર, જે રામાનુજ પર કરેલું છે આનંદ શંકર ધ્રુવ. જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીએ ફર્સ્ટ ટાઈમ કર્યું છે આપણા સંપ્રદાયમાં ફર્સ્ટ ટાઈમ. એની પહેલા આપણે ત્યાં નહીં કર્યું. આપણે ત્યાં અત્યાર સુધી આનંદ શંકર ધ્રુવનું વાંચતા હતા. આપણા સાધુઓ પણ જે હતા તે આનંદ શંકર ધ્રુવનું જ વાંચતા હતા. હા, પણ સાધુઓ હું બહુવચન વાપરું છું, પણ કદાચ એમાં બહુવચન વાપરવાને જય સ્વામિનારાયણ, યુ આર સ્માર્ટ ઇનફ. ચાલો, હવે અશોકભાઈ તમે જવાબ આપજો. હા, રામાનુજાચાર્યનું જ શ્રીજી મહારાજે ગીતા ભાષ્ય અને વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય એ કેમ આધ્યાત્મ શાસ્ત્ર કહ્યું? જ્યાં સાંભળજો, પહેલાં સવાલ આખો સાંભળજો પછી જવાબ આપજો. જ્યાં શંકરાચાર્યજીથી માંડીને, માધવાચાર્યજીથી માંડીને, નિંબાર્કાચાર્યજીથી માંડીને, જે કોઈ વલ્લભાચાર્યજીથી માંડીને દરેક મોટા મોટા આચાર્યોએ રામાનુજાચાર્યનું ગીતા ભાષ્ય અને શ્રી ભાષ્ય વ્યાસસૂત્રનું ભાષ્ય કરેલું છે, આ બધા આચાર્યોએ. તો પછી એકલા રામાનુજાચાર્યનું શ્રીજી મહારાજે કેમ માન્ય રાખ્યું? પ્રશ્ન સમજ પડી? તમને લોકોને પ્રશ્ન સમજ પડી? પ્રશ્ન શું કર્યો જીગરભાઈ? જવાબ આપો, પ્રશ્ન પૂછો. હા, કેમ એમનું જ રામાનુજાચાર્યએ કરેલું જ કેમ? કે વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય આટલા બધા આચાર્યોએ કરેલું છે. કયા કયા? જગતગુરુ શંકરાચાર્ય, નિંબાર્કાચાર્ય, માધવાચાર્ય બધાએ કરેલું છે. સમજો, પ્રસ્થાનત્રયી જે થાય તે બધા ગીતા, ઉપનિષદ અને શ્રી ભાષ્ય, કોની ઉપર? વ્યાસસૂત્ર. આ 3 ઉપર ભાષ્ય કરે. સમજો, તો પછી મહારાજે રામાનુજાચાર્યનું જ કેમ સ્વીકાર્યું? આ પ્રશ્ન તમને કરું છું, અઘરો પ્રશ્ન છે. શાંતિથી વિચારીને જવાબ આપો. જવાબ ખોટો પડે તો ડરતા નહીં, પ્રયત્ન કરો. પહેલો શબ્દ પહેલાં ધીરેથી બોલો. વિશિષ્ટ રીતે. હા, ઓકે. હા, હવે બરાબર બોલ્યા. ઓકે, ચાલો, આને વધારે મોડિફાઈડ કરીને સારી રીતે સંજયભાઈ તમે બોલો. સાકારવાદનું પ્રતિપાદન એ તો છે જ. બોલો મનીષભાઈ, તમે બોલો. હમણાં જ આવ્યા છો તો પણ બોલો, પ્રયત્ન કરો. કરી શકશો? ઓકે, જીવના કલ્યાણ અર્થે બોલો. ગિરીશભાઈ તમે સમજાવો. હા, બોલો બોલો, બરાબર છે, બરાબર બોલ્યા. ઓકે, ચાલો, બીજું કોઈ બોલી શકે છે હજુ સારી રીતે? હા, પાછા બોલો બોલો બોલો. હા, એની ઉપર રામાનુજાચાર્ય જે મત રજૂ કર્યો એનાથી જીવાત્મા પરમાત્મા અને માયાનું વ્યવસ્થિત વર્ણન એવા શાસ્ત્રોમાં કરી અને સમજ્યા, એને કારણે એને માન્ય રાખ્યું ભગવાન. ઓકે, બોલો. શરીર ભાવથી વ્યવસ્થિત. ઓકે, શરીર. ઓકે, ચાલો, સારો પ્રયત્ન કર્યો તમે, બરાબર. આ તમને એટલા માટે પૂછ્યું કે હમણાં ઘણા સમયથી આ રાજાના લક્ષણોના ચાલે છે ને, એટલે થોડાક તમે બધા તત્વજ્ઞાનથી વિમુખ થયેલા છો.
સવાલ નવો નથી અને જવાબ પણ કંઈ નવો નથી, સમજો. પણ તમને તત્વજ્ઞાનથી હમણાં તમે બધા વિમુખ છો ને એટલે જવાબ આપ્યો. તમને પૂછ્યો આ પ્રશ્ન, જવાબ બરાબર આપ્યો. એ જગ્યા પર ગયો એટલે મને બધું યાદ આવ્યું. હવે તમે જ બોલજો. હવે આપણે એને સમજી લઈએ. પહેલાં એ 100મો શ્લોક સમજીએ કે ભાઈ મહારાજે શું આજ્ઞા કરેલી છે કે વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય એ બંનેને અમે અમારા આધ્યાત્મ શાસ્ત્ર તરીકે સ્વીકારેલા છે. પહેલાં આધ્યાત્મનો અર્થ સમજો. આધ્યાત્મ એટલે શું? તો આધ્યાત્મમાં અધિવત્તા આત્મા એટલે તમારે તમારા આત્મા સુધી જે પહોંચવાનું છે તે સમજો. હવે આપણે આપણા આત્મા સુધી કેવી રીતે પહોંચી શકીએ? તો એના માટે આપણે હમણાં આજે જ જે ચર્ચા કરી એ પ્રમાણે કે ભાઈ તમારે એ પ્રમાણે તમારા આત્માનું દર્શન કરવું હોય તો સૌથી પહેલાં તમારી શુદ્ધ ઉપાસના જોઈએ. શું જોઈએ? શુદ્ધ ઉપાસના જોઈએ. હવે શુદ્ધ ઉપાસના ક્યારે થાય? તો 3 વસ્તુ પહેલાં હોવી જરૂરી છે તો જ શુદ્ધ ઉપાસના થાય. પહેલું, ઉપાસના કરવાવાળો વ્યક્તિ એટલે જીવ, એટલે એનું નામ શું થયું? ઉપાસક. એને ઉપાસક કહ્યો. બીજું, જેની ઉપાસના કરવાની છે તે ઈષ્ટદેવ એટલે એ પરમાત્મા, એટલે એ શું થયા? ઉપાસ્ય. અને ત્રીજું, જેની ઉપાસના જેણે કરવાની છે એટલે ઉપાસકે જે ઉપાસ્ય ઈષ્ટદેવની ઉપાસના કરવાની છે તે ઉપાસના માટેના સાધનો. આ 3 વસ્તુ હોય તો જ આખો આધ્યાત્મ જગતનો તમારો કાર્યક્રમ જે છે તે પરિપૂર્ણ થાય. સમજ પડી કે ન પડી? હવે એ સંપૂર્ણ રીતે તમારે સમજવા માટે કોઈક શાસ્ત્રની તો તમારે મદદ લેવી પડે ને. તો સૌ પ્રથમ વખત વ્યાસજીએ જીવના કલ્યાણ માટે વ્યાસસૂત્રોની રચના કરી. કોની રચના કરી? વ્યાસસૂત્રની. વ્યાસસૂત્રને શ્રીજી મહારાજે સત્શાસ્ત્ર તરીકે સ્વીકારેલું છે. બરાબર? કેટલામાં નંબરનું શાસ્ત્ર છે? 4 વેદ અને પછી શું છે? વ્યાસસૂત્ર. એટલે તમે આ જ સત્શાસ્ત્રની વાત કરો ત્યાં વ્યાસસૂત્ર 4 વેદ પછી બીજા નંબર પર આવે છે. વ્યાસસૂત્ર શું છે? તો વ્યાસસૂત્રો વ્યાસજીએ રચેલા સૂત્રો છે. એ સૂત્રો કોના વિશે છે? તો એ સૂત્રોમાં પરમાત્માના સ્વરૂપનું નિરૂપણ કરેલું છે. કોણે કરેલું છે? વ્યાસજીએ કરેલું છે. હવે એ સૂત્રો ઉપર આ જેટલા પણ આચાર્યો થઈ ગયા, કોણ કોણ? જગતગુરુ શંકરાચાર્યથી માંડીને, રામાનુજાચાર્યથી માંડીને, માધવાચાર્યથી માંડીને, નિંબાર્કાચાર્યથી માંડીને, પછી તમારા જે કોઈ છેલ્લા વલ્લભાચાર્યથી માંડીને અત્યારે પણ ઘણા બધા રિસન્ટલી થાય છે તે બધા કરે છે. બધા પોતપોતાના હિસાબે પેલા વ્યાસજીએ કરેલા સૂત્રોનું ભાષ્ય કરે છે. બરાબર? અને બધા એમાંથી પોતપોતાનો મત રજૂ કરે છે અને બધાનો એ પરમાત્માને પહોંચવાનો એટલે પરમાત્મા પાસે પહોંચવાનો બધા પોતપોતાના હિસાબે માર્ગ બતાવે છે. પણ હવે આપણા ઓરિજિનલ પ્રશ્ન ઉપર તો શ્રીજી મહારાજે રામાનુજાચાર્યનું જે વ્યાસજીએ કરેલા વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય એ કેમ પસંદ કર્યું? તો આપણે એની પહેલી શરત શું જોઈ? ઉપાસક, ઉપાસ્ય અને ઉપાસનાની સામગ્રી. સમજો. એટલે જીવ, ઈશ્વર એટલે ભગવાન, અને અહીંયાની જે તમારી આ લોકની સામગ્રી હોય તો એમાં તમારે સામગ્રી તમે જોવો તો સામગ્રી તો બધી આ લોકની પણ હોય છે. દાખલા તરીકે તમે ભગવાનની પૂજા કરો તો ફૂલ લઈ આવો, તો ફૂલ ક્યાંથી આવે? અહીંયા જ છે. આરતી કરો તો આરતી, ગાયનું ઘી, દીવો, માચીસ, આ બધી આ લોકની છે ને ઉપાસનાની સામગ્રી. સમજો. તમારે તમારા 24 તત્વના શરીરને જીતવાનું છે તો એના માટે યમ નિયમ. તો એ 24 તત્વ કેના બનેલા છે? માયાના બનેલા છે ને. સમજો. એટલે આ પ્રમાણે આ બધાને તમે એક સાથે એક કોમ્પિલેશનમાં જુઓ, એટલે એને સમૂહમાં જુઓ. સમજો. તો રામાનુજાચાર્યએ આ ઉપાસ્ય ઉપાસક ભાવ અને એ ભગવાનની ઉપાસના કેવી રીતે થાય એનું સમ્યક વર્ણન કરેલું છે. એટલે તમે જો આજે પણ સાઉથમાં મંદિરોમાં જે કંઈ થોડી ઘણી પણ ઉપાસનાની પદ્ધતિ આપણી ભારતીય સંસ્કૃતિમાં છે એ બચેલી છે. કે ધોતિયું પહેરવાનું,
પાણીમાં પેલા કુંડમાં સ્નાન કરીને ભગવાનના દર્શન કરવા જવાનું. મંદિરોમાં તમે જાઓ તો તિલક ચાંદલો કરેલા તમને ઘણા બધા લોકો જોવા મળશે. બરાબર, એ પ્રમાણે આપણી જે ઉપાસના જે છે તે ત્યાં ટકેલી છે. હવે જગતગુરુ શંકરાચાર્યએ જે પ્રમાણે શ્રીભાષ્ય કરેલું છે કે એમણે જે મતનું સ્થાપન કર્યું અદ્વૈત, તેમાં ઉપાસ્ય ઉપાસક ભાવ સિદ્ધ થતો નથી. એમાં એ વાતનો સૌથી મોટો ખતરો છે. કઈ વાતનો? કે જીવ પોતે પોતાને જ બ્રહ્મ એટલે પરબ્રહ્મ સમજી બેસે તો ઉપાસ્ય ઉપાસક ભાવનો જે જૂનો સંબંધ જે જીવ અને પરમાત્મા વચ્ચેનો છે એ તૂટી જાય. હાલાકી સાંભળજો, હાલાકી અદ્વૈત મતનું સ્થાપન કરતી વખતે જગતગુરુ શંકરાચાર્ય પોતે એવું સમજતા જરા પણ ન હતા કે જીવ પોતે પરમાત્મા છે. ના, એવું સમજતા ન હતા. પણ તે સમયની તત્કાલીન જરૂરિયાત એટલે બૌદ્ધો અને જૈનો જે નાસ્તિક મત હતા, જે વેદ વિરુદ્ધ હતા, જે પરમાત્મા તત્વને માનતા જ ન હતા, એમને ઉલટા ચશ્મા પહેરાવવા માટે જગતગુરુ શંકરાચાર્યએ આ તૂટ ઊભું કરેલું કે ભાઈ અહમ બ્રહ્માસ્મિ, જીવ જે છે તે જ બ્રહ્મ છે, એટલે તું પોતે જ બ્રહ્મ છે. હવે પોતે કોઈ પોતાની જાત ઉપર તો ડાઉટ કરવાનો નથી, પોતે તો બધા પોતાને માને જ છે ને આમ પણ જીવને પોતાના વહાણ તો ગમે જ. એટલે જગતગુરુ શંકરાચાર્યએ શું જીવને સાબિત કરીને બ્રહ્મ તત્વને સાબિત કરી નાખ્યું. આ એમની પોલિટિક્સ હતી. હંમેશા ગ્રેટ માણસ હોય ને તે ગમે તે હિસાબે એને જે કંઈ આપણે હમણાં વાત કરીએ એ પ્રમાણે સેલ્સમેનને વસ્તુ વેચવાની હોય એટલે તમને ગમે તે હિસાબે વેચીને જાય. એટલે જગતગુરુ શંકરાચાર્યજી આ કામ કરેલું. પણ શ્રીજી મહારાજે શું વિચાર્યું સમજો કે એ જગતગુરુ શંકરાચાર્યએ તે સમયની જરૂરિયાત પ્રમાણે જે કર્યું એ બેસ્ટ હતું. પણ અત્યારે માણસ જો જીવ પોતે પોતાની જાતને ભગવાન માની બેસે અને ઉપાસના પરબ્રહ્મ પરમાત્માની કરે નહીં તો મોક્ષ માર્ગમાંથી પડી જાય. એટલે એમણે રામાનુજાચાર્યનો સીધો સાદામાં સાદો આ વિશિષ્ટા દ્વૈત મત સ્વીકાર કર્યો કે જેમાં જીવ અને માયા બંને ભગવાનનું શરીર અને ભગવાન એના શરીરી અને સીધો ઉપાસનાનો આ મત ભગવાને સ્વીકારીને આપણું કલ્યાણ કરવામાં કોઈ પાછી પાણી કરી નહીં ને એકદમ બેસ્ટ કામ કરી નાખ્યું. કે તમારે કોઈ મગજમારી જ નહીં. અદ્વૈતમાં બહુ મગજમારી છે. અદ્વૈતને સમજવો બહુ અઘરો છે. એક જીવવાદ ને બહુ જીવવાદ ને પરિણામવાદ ને બધું બહુ મગજમારી છે. સમજો, આ વિશિષ્ટા દ્વૈતમાં એટલી મગજમારી નથી. આ જીવ અલગ, આ પરમાત્મા અલગ. અને ભગવાનનું ભજન કરવા માટે તમારી પાસે માળા છે, દંડવત છે, પ્રદક્ષિણા છે, દર્શન છે, 9 પ્રકારની ભક્તિ છે, બધા સાધનો છે, બધું જ છે. ઝાડું છે મારવા માટે ભગવાનનું. બરાબર, એટલે વિશિષ્ટાદ્વૈત મતને શ્રીજી મહારાજે સ્વીકાર્યો અને આધ્યાત્મ શાસ્ત્રમાં રામાનુજાચાર્યનું આ ગીતા ભાષ્ય અને શ્રી ભાષ્ય સ્વીકાર્યું કે એના દ્વારા આ જીવ પરમાત્મા પાસે સરળતાથી પહોંચી જાય. એટલે આ જે 100મો શ્લોક છે બરાબર, એને જોડતો એના પછીનો બીજો કયો શ્લોક છે ખબર છે તમને? બુદ્ધિ ચલાવો જીગરભાઈ. આ 100મા શ્લોકને જોડતો બીજો શ્લોક કયો? મનીષભાઈ બુદ્ધિ ચલાવો. હે 116 નો સોરી, બોલો મુકુંદાસ. ઓકે, બોલો ધર્મા, બોલો. વેરી ગુડ, બોલો. તમને નહીં ખબર, બોલો ભાઈ, બોલો. 121. મને ખબર હતી, કોઈને ને કોઈને ખબર હશે જ. 100મા શ્લોકને જોડતી કડીરૂપ બીજો કયો શ્લોક છે? 121મો શ્લોક. આ બાજુ આમાં અધ્યાત્મ શાસ્ત્ર દ્વારા જાણવાનું, સમજો. અને 121મો શ્લોક કેનો છે? મુક્તિનો. ઉપાસના હોય તો મુક્તિ હોય જ. એટલે આ બાજુ જેવી જેની ઉપાસના એવી પેલી બાજુ એની મુક્તિ. એટલે શું કહ્યું? મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. એટલે 100મા શ્લોકમાં જે જીવ, ઈશ્વર અને માયા 3 તત્વનું પ્રતિપાદન થયું એ પ્રમાણે ઉપાસના કરી તો 121મા શ્લોક મુજબ એ ગોલોકધામને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાન એની શું કરવાની? સેવા કરવાની. એને અમે શું માની છે? અમે મુક્તિ માનેલી છે. એટલે આ બાજુ ઉપાસના અને આ બાજુ મુક્તિ બંને જોડતી કરી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદિવસ. શ્લોક છે એમ આ શિક્ષાપત્રીનો 121મો શ્લોક છે બંને.